પ્રવાસનના સ્વર્ગસમા કચ્છમાં મેઘધનુષ્યના 7 રંગોની જેમ વિવિધ પ્રતિભા આવેલી છે. તેથી પ્રવાસીઓને આકર્ષવા માટે તે સક્ષમ છે. અહીં ધાર્મિક સ્થાનો, દરિયા કિનારો, ડુંગરાળ પ્રદેશ, જંગલની વિવિધતા, સફેદ રણનું સૌંદર્ય અને તેમાં પણ ખાસ કરીને રણોત્સવ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કચ્છનું સફેદ રણ આમ પ્રાચીન છે, પરંતુ રણોત્સવની શરૂઆત કઈ રીતે થઈ, કઈ રીતે તેનો વિકાસ થયો, આવો જાણીએ કચ્છના કલાકાર પંકજભાઈ ઝાલા પાસેથી. કચ્છ એક વિશિષ્ટ ભૌગોલિક સંપદા ધરાવતો પ્રદેશ છે. મરુ, મેરુ અને મેરામણનો મુલક એટલે કચ્છ. ભૌગોલિક પરિસ્થિતિ અને કુદરતી આપદાઓ વચ્ચે વિસર્જનમાંથી સર્જન થયેલો આ વિસ્તાર એટલે કચ્છ. આ કચ્છની અંદર ખનિજ તત્વો છે, તેમ કુદરતી અદ્ભુત નજારા હોય એવા પ્રદેશો પણ આવેલા છે. ખાસ કરીને સિંધુ નદીના તટ ઉપર વસતો આ વિસ્તાર કે જ્યાં હડપ્પન સંસ્કૃતિ ધોળાવીરા, અથવા તો અલ્લાબંધ બંધાયા પછી સિરી ક્રીક વિસ્તાર કે જ્યાં સમુદ્રના ખારા પાણી રણ વિસ્તારમાં આવી જાય અને રણની માટીની તાસીર એવી છે કે એ માટી એ પાણીને મીઠું પાકવે. તો આ જે મીઠું પકાવે છે કુદરતી રીતે, એવો અનેક માઇલો ધરાવતો આ કચ્છનો સરહદી જિલ્લાની અંદર વિસ્તાર છે, જેને અત્યારે આપણે સૌ કચ્છનું સફેદ રણ કહીએ છીએ. પરંતુ આ કુદરતી સંપદા છે, અહીંયા મીઠાનું ઉત્પાદન થાય છે. તો આ સંપદા તો પ્રાચીન છે, અત્યારે કોઈ શોધાયો છે કે એવું નથી, પરંતુ દ્રષ્ટિ જોઈએ. અને આ દ્રષ્ટિ મળી આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા. એ ભૂતકાળની અંદર આ વિસ્તારની અંદર અનેક વખત આવી ગયા, ત્યારે એને આ વિસ્તારની અંદર અનેક ઘણી શાંતિ મળતી અને એ સાધના પણ કરતા. સરહદ ઉપર આવેલો આ વિસ્તાર અને આટલી બધી ભૌગોલિક સંપદા ધરાવતો વિસ્તાર, એને વિશ્વ સુધી પહોંચાડવું કેમ, એને વિચાર આવ્યો. અને આ વિચારના જ્યારે એનું પરિણામ જ્યારે મળ્યું છે, અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વની અંદર બેનમૂન કહી શકાય એવું સફેદ રણ, કે જે અત્યારે વિશ્વના અનેક પ્રવાસીઓ આ સિઝનની અંદર અત્યારે આવી રહ્યા છે. એમણે રણોત્સવની શરૂઆત કરી. શરૂઆતમાં લોરિયા પાસેના વેકરિયાના રણમાં 2 વખત રણોત્સવ થયા 2003માં. પરંતુ 2005થી એમણે કચ્છ કાર્નિવલની શરૂઆત કરી. કારણ કે કચ્છની અંદર સંસ્કૃતિ પણ છે, લોકકલા છે, લોકજાતિઓ વસે છે. તો આ સંસ્કૃતિનું જતન કરવા માટે એણે કચ્છ કાર્નિવલ એવું નામ આપી અને ભુજની અંદર સાંજના ભાગમાં એ કાર્નિવલના રૂપમાં મહોત્સવ 2 વર્ષ થયો. ત્યાર પછી વિવિધ સંસ્થાકીય જવાબદારીઓ એની લઈ લે એવું વિઝન પણ આપ્યું હતું. દુર્ભાગ્યે સાકાર ન થયું, પરંતુ એના બીજા દિવસે કચ્છ રણોત્સવ એનું એમના હાથે ઉદ્ઘાટન થતું. જ્યાં સુધી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી તરીકે હતા, એના પછી 2016-17 સુધી આનંદીબેન પટેલ પણ મુખ્યમંત્રી હતા. એક પ્રયાસ થતો કે કચ્છની સંસ્કૃતિને, કચ્છની લોકગાથાઓને, લોકવાર્તાઓને કચ્છના કલાકારો રણોત્સવમાં પેશ કરે. અને એટલા માટે એ આગ્રહ રાખતા કે રણોત્સવની અંદર તમામ કલાકારો કચ્છના રહે. અને કચ્છના કલાકારો મોટા પ્રમાણમાં અહીં કલાકારો પણ છે. તો આ બધા કલાકારો એક સાથે એક મંચ ઉપર લગભગ 45 મિનિટથી 1 કલાકનો કચ્છના જુદા જુદા પાત્રોને લઈને સાંસ્કૃતિક કાર્યક્રમ અહીં ઉદ્ઘાટન સમયે પ્રસ્તુત થતો. અત્યારે રણોત્સવ છે, પરંતુ જેમ વિકાસ થાય દરેક વાતનો, એમ રણોત્સવ પણ વિકાસ પામતો ગયો. આમ કચ્છની લોકકલા, હસ્તકલા, કાષ્ઠકલા, ચર્મકલા, માટીકલા, આ વિવિધ કલાઓ જે કચ્છની અંદર ભરપૂર જે છે, એના પ્રદર્શન, એના હાટ, એના હાટડા, એના પહેરવેશો, કલરફુલ એનું ભરત ગૂંથણ, આ બધું જ અહીં વેપારની દ્રષ્ટિએ બહુ મોટું માર્કેટ થઈ ગયું છે. રણમાં આપણી સંસ્કૃતિ બચે, આપણી કલા બચે અને આ કુદરતી સંપદા બચે, એ આપણા સૌનો ભગીરથ પ્રયાસ રહેવો જોઈએ.